ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, સવારના 6 વાગ્યા છે અને આજે અમે જઈ રહ્યા છીએ અમારા કુળદેવી ચામુંડ માતાના દર્શન કરવા માટે ચોટીલા, જે અમદાવાદથી 180 કિલોમીટરના અંતરે આવેલું છે. આજે થોડો મારો અવાજ બદલાયેલો લાગ્યો હશે કેમ કે થોડી શરદી થઈ ગયેલી છે. હમણાં આપણે પહોંચ્યા છીએ એસજી હાઈવે. સવારના સમયે તમે જોઈ રહ્યા છો અહીંયા બિલકુલ ટ્રાફિક નથી, પણ તમે 10 વાગે આવો તો અહીંયા બહુ જ ટ્રાફિક હોય છે. અને આ સામે પેલેડિયમ મોલ છે. સવારનું વાતાવરણ છે ને કેટલું સરસ લાગી રહ્યું છે અને શિયાળાની સવાર એટલે જબરદસ્ત, તો ધુમ્મસ દેખાઈ રહ્યું છે. સૂર્ય ઉદય પણ થઈ ગયો છે ને એટલું સરસ લાગી રહ્યું છે. ગુલાબી સવાર લાગી રહી છે. અમદાવાદથી ચોટીલા જવાનો હાઈવે તમે જોઈ રહ્યા છો, ઘણો સરસ હાઈવે છે, એકદમ સરસ રોડ છે. પહેલી વખત અમે આવ્યા હતા ત્યારે અહીંયા રોડનું કામ ચાલતું હતું એટલે બહુ ટ્રાફિક રહેતું હતું. તો ફ્રેન્ડ્સ, આપણે હમણાં પહોંચી ચૂક્યા છે લીંબડી, અને લીંબડીથી ચોટીલા 70 કિલોમીટર જેટલું છે. તમે જોઈ રહ્યા છો ચોટીલા ડુંગર છે, પણ ધુમ્મસને લીધે ઝાંખું દેખાઈ રહ્યું છે. તો ફાઇનલી આપણે પહોંચી ચૂક્યા છે ચોટીલા, અને આ ચોટીલા ચામુંડ માતાના મંદિરે જવાનો મેઇન એન્ટ્રી ગેટ છે. તો ચાલો આપણે જઈએ. અહીંયા પણ ફૂલહાર ને પ્રસાદની દુકાનો છે. ચોટીલા એ રાજકોટ નજીક આવેલું એક ધાર્મિક સ્થળ છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રદેશને પાંચાળ તરીકે ઓળખાતો હતો. માતા ચામુંડા એ શક્તિના 64 અવતારો પૈકીનો એક અવતાર છે, જ્યારે અન્ય અવતારમાં બહુચર માતા, કાલી માતા, અંબાજી માતા વગેરેનો સમાવેશ થાય છે. અને ફ્રેન્ડ્સ, બેચરાજીમાં બહુચર માતા, પાવાગઢમાં કાલી માતા, અંબાજીમાં અંબે માતા, ત્રણેય શક્તિપીઠ પર મેં વિડીયો બનાવેલા છે, તમે મારી ચેનલ પર જઈને જોઈ શકો છો. અને આજે પણ એક શક્તિપીઠના દર્શન કરવા આવ્યા છે માતા ચામુંડમાના, તો આપણે એ પણ દર્શન કરીશું અને ઇતિહાસ પણ જાણીશું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આ અહીંયાનું પાર્કિંગ એરિયા છે. પાર્કિંગ એરિયા તદ્દન ફ્રી છે, ઘણું મોટું પાર્કિંગ એરિયા છે. તો અમે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે, અને તો મારો બાળક ઘણો એક્સાઇટેડ છે અને ખબર છે 635 સીડી ચડવાની છે. ચોટીલાનો સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવેશ થાય છે. ચામુંડ માતાજીનું મંદિર ચોટીલા પર્વતના શિખરે આવેલું છે. એમ તો ભારતમાં મોટા ભાગના માતાજીના મંદિર પર્વતોના શિખરે જ જોવા મળતા હોય છે. ચોટીલા ડુંગર ચડીને માતાજીના દર્શન કરવા માટે આશરે 635 જેટલા પગથિયા ચડવા પડે છે. ચોટીલા ડુંગરની ઊંચાઈ આશરે 1173 ફીટ જેટલી છે. તમે જોઈ રહ્યા છો એ ભોજનાલય છે, અને અહીંયા 11 થી 2 વાગ્યા સુધીમાં ભોજન મળે છે. અને ફ્રેન્ડ્સ, ચામુંડા મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રીઓ માટે ભોજનાલયની પણ વ્યવસ્થા છે, મેં તમને બતાવ્યું. અને અહીંયા છે દૂરથી ભાવિ ભક્તો જે દર્શન કરવા માટે આવે છે, તેમને મંદિરના ટ્રસ્ટ દ્વારા બનાવેલ બિલ્ડિંગમાં રહેવાની પણ એવી સારી વ્યવસ્થા કરેલી છે. પહેલાં આપણે અહીંયા માતાજીને ચડાવવા માટે ફૂલહારને ચુંદરી લઈ લઈશું. કદાચ ઉપર મળે ના મળે એટલા માટે આપણે નીચેથી જ લઈ લઈશું. લઈ લીધી પ્રસાદ?
ઘણી બધી દુકાનો છે, તમે લઈ શકો છો માતાજીને ચડાવવા ચુંદડી, નારિયેલ પ્રસાદ અને બાળકોને રમકડા માટેની પણ ઘણી બધી દુકાનો છે. પહેલાં આપણે માતાજીના દર્શન કરીએ, પછી તમને બજાર પણ બતાવી દઉં. અને અહીંયા બાળકોને ફોટા પાડવા માટે આ રીતના ઘોડા પણ મૂકેલા છે. તો ચલો હવે આપણે સીડીઓ ચડીશું અને માતાજીના દર્શને જઈશું. મંદિરના ઇતિહાસની વાત કરીએ તો મંદિરનો ઇતિહાસ પણ રોચક છે. માં ચામુંડા માટે પણ એક લોકવાયકા ખૂબ જ પ્રસિદ્ધ છે. લોકોનું માનવું છે કે હજારો વર્ષ પહેલાં અહીં ચંડ અને મુંડ નામના 2 રાક્ષસો રહેતા હતા. આ રાક્ષસો અહીં રહેતા લોકોને ખૂબ જ હેરાન પરેશાન કરતા. તેથી તેનાથી બચવા માટે અહીં રહેતા ઋષિમુનિઓએ આદ્યશક્તિની આરાધના કરી. ઋષિમુનિઓ દ્વારા કરવામાં આવેલા આરાધનાથી પ્રસન્ન થઈ આદ્યશક્તિએ તેમને દર્શન આપ્યા અને વરદાન માંગવા કહ્યું. ત્યારે ઋષિમુનિઓએ તેમને ચંડ અને મુંડ નામના રાક્ષસો અંગે કહ્યું અને તેનાથી બચવાનું વરદાન માંગ્યું. તેમની વાત સાંભળી માતા અહીં મહાશક્તિ રૂપે અવતર્યા અને બંને રાક્ષસોનો વિનાશ કર્યો. માતાએ જે સ્થળે ચંડ અને મુંડ નામના રાક્ષસોનો વધ કર્યો હતો ત્યાં જ તેમની સ્થાપના કરવામાં આવી. અને ફ્રેન્ડ્સ, આ તમે જે સામે જોઈ રહ્યા છો, અહીંયા લિફ્ટનું કામ ચાલી રહ્યું છે. બહુ જ જલ્દી અહીંયા લિફ્ટનું કામ પતી જશે. માત્ર 30 રૂપિયામાં આપણે 5 મિનિટમાં ચામુંડ માતાના દર્શન કરી શકીશું. મોસ્ટલી આપણે ઉડન ખટોલામાં તો બેઠા જ છીએ અંબાજી અને પાવાગઢમાં, પણ અહીંયા ટ્રેન બની રહી છે જે આપણને 5 મિનિટમાં ચોટીલા ચામુંડ માતાના દર્શન કરાવશે. ટ્રેન રીતની લિફ્ટ બનાવી રહ્યા છે. ચોટીલામાં ચામુંડ માતા કેવી રીતે આવ્યા તે તો આપણે જાણ્યું. હવે તેમની છબી દ્વિમુખી કેમ છે તે પણ આપણે જાણીશું. જ્યારે ઋષિમુનિઓ દ્વારા આદ્યશક્તિની આરાધના કરવામાં આવી ત્યારે આદ્યશક્તિએ બંને રાક્ષસોનો વધ કરવા માટે 2 સ્વરૂપ ધારણ કર્યા હતા. માતાએ 2 રૂપ ધારણ કર્યા હોવાથી તેમની છબી દ્વિમુખી છે. આદ્યશક્તિના 64 અવતારોમાંથી ચામુંડા એક છે. આદ્યશક્તિએ ચંડ અને મુંડ નામના 2 રાક્ષસોનો વધ કર્યો હોવાથી તેમને ચામુંડા નામ આપવામાં આવ્યું. તેમનું વાહન સિંહ છે. તો ફ્રેન્ડ્સ, આપણે મોસ્ટલી અડધું ચડી ચૂક્યા છે. હવે થોડું અડધું બાકી છે. અને અહીંયાથી ઉપરથી તમને નજારો બતાવી રહી છું. બહુ સરસ લાગી રહ્યું છે અને સવારના સમયે બહુ સરસ લાગે છે. ચોટીલા ડુંગર પર કહેવાય છે કે મંદિર સવારે ખુલ્યા પછી સાંજે 7 વાગે બંધ થઈ જાય છે. સાંજે 7 વાગ્યા પછી ઉપર જવાની કોઈને પણ મંજૂરી આપવામાં આવતી નથી. શ્રદ્ધાળુઓ પણ ચોટીલા પરથી સાંજે 7 પહેલાં દર્શન કરીને ઉતરી જાય છે. મંદિરના પૂજારી પણ સાંજની આરતી કરીને નીચે આવી જાય છે. ત્યાં તમે સામે જોઈ રહ્યા છો મહાકાળી માતાનું નાનું મંદિર છે, તો દર્શન કરી લઈશું. અને કહેવાય છે કે ચોટીલા પર માં ચામુંડમાં સાક્ષાત બિરાજમાન છે. રાત્રિના સમયે મંદિરની રખેવાળી કરવા માટે સિંહ રોજ આવે છે. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે હવે પહોંચવા જ આવ્યા છે. હવે થોડીક જ સીડીઓ બાકી છે અને તમને ઉપરથી હું નજારો બતાવી રહ્યું છું. બહુ સરસ લાગી રહ્યું છે. ચોટીલા ચામુંડ માતાના દર્શન કરવા માટે રવિવારે ભાવિ ભક્તો દૂર દૂરથી માતાના દર્શન કરવા માટે આવે છે. મંદિરમાં વર્ષની 3 નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. મહા, ચૈત્ર અને આસો માસની નવરાત્રિ સમયે મેળા જેવું વાતાવરણ જોવા મળે છે. નવરાત્રિ દરમિયાન મંદિરમાં વધુ પ્રમાણમાં લોકો આવે છે. આસો માસની નવરાત્રિના 8મા નોરતે ડુંગર પર નવચંડી હવન પણ કરવામાં આવે છે. તો ચલો હવે આપણે અહીંયા બૂટ ચપ્પલ ઉતારીશું અને માતાજીના દર્શન કરીશું. અહીંયા ઉપર પણ એક દુકાન છે જ્યાં તમને પ્રસાદી મળી જશે ને માતાજીને ચડાવેલી સાડી પણ અહીંયા મળે છે.
चलो आगे चलो। प्रसादी ચલો ચલો चलो चलो। તો આપણે દર્શન કરીને પાછળની સાઈડ આવી ગયા છે મંદિરની અને અહીંયા નારિયેલ વધેરીશું. થોડું ખેડ આ તમે સામે જે જોઈ રહ્યા છે કાળ ભૈરવનું મંદિર છે. તો ચાલો આપણે દર્શન કરી લઈએ. અને મંદિરની પાછળ તમે જોઈ રહ્યા છો અહીંયા માં લખેલું છે. અહીંયા ખૂબ સરસ સેલ્ફી પોઈન્ટ છે. લોકો અહીંયા સેલ્ફી પાડે છે, પોતાના ફોટા ક્લિક કરે છે. અને મંદિરના પાછળના ભાગમાં એક દિવાલ પર શ્રદ્ધાળુઓ દ્વારા સિક્કા ચોંટાડવામાં આવે છે. તમે જોઈ રહ્યા છો સિક્કા ચોંટાડી રહ્યા છે ભાવિ ભક્તો. લોકોનું માનવું છે કે જો દિવાલ પર એક જ વારમાં સિક્કો ચોંટી જાય છે તો મનોકામના પૂર્ણ થાય છે. હવે આપણે નીચે જઈશું અને નીચે પણ માતાજીના દર્શન કરીશું.
તો ફ્રેન્ડ્સ, આપણે ઉપર ચામુંડ માતાના દર્શન કરીને ડુંગર પર તો દર્શન કરીને નીચે આવી ગયા છે. અને જે શ્રદ્ધાળુઓ ઉપર ના જઈ શકતા હોય તેની માટે નીચે પણ ચામુંડ માતાનું મંદિર છે, તો આપણે ત્યાં પણ દર્શન કરી લઈએ. અને જે આ સામે જોઈ રહ્યા છે ભોજનાલય છે. હમણાં 11 વાગી ચૂક્યા છે, એટલે ભોજન સ્ટાર્ટ થઈ ચૂક્યું છે. ભાવિ ભક્તો ભોજન જમી રહ્યા છે. ઘણી સારી વ્યવસ્થા કરેલી છે ભોજન માટેની. એકચ્યુઅલી અમે ભોજન અહીંયા નથી કર્યું, કેમ કે અમે અહીંયાથી જવાના છે જલારામ મંદિર. ચોટીલાથી જલારામ મંદિર 1 કિલોમીટરના અંતરે આવેલું છે. અને આ જે સામે તમે જોઈ રહ્યા છો એમાં ચામુંડા માનો મઢ છે. જે શ્રદ્ધાળુઓ ઉપર સુધી નહીં જઈ શકતા તેઓ અહીં તળેટીમાં બિરાજમાન માતાના મઢમાં ચામુંડાના દર્શનનો લાવો લે છે. તો ચાલો આપણે અહીંયા પણ ચામુંડ માતાના દર્શન કરી લઈએ. અને અહીંયા મંદિરનું કામ હજુ ચાલુ છે, એટલે મંદિરના જીર્ણોદ્ધારનું દાન અહીં સ્વીકારવામાં આવે છે. તો તમે તમારી ઈચ્છા શક્તિ પ્રમાણે અહીંયા દાનભેટ કરી શકો છો. ત્યાં સામે જોઈ રહ્યા છે રૌદ્ર મહાકાલી પારદેશ્વર શિવલિંગ મંદિર છે. તો ચાલો અહીંયા આપણે મહાકાળી માતાના દર્શન કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે ચામુંડ માતાના દર્શન કરીને ચોટીલાની બજારથી બહાર આવી ગયા છે અને હવે આપણે જઈ રહ્યા છે જલારામ મંદિર.
સામે જોઈ રહ્યા છે જલારામ મંદિર છે. ચોટીલાથી માત્ર 1 કિલોમીટરના અંતરે જ આવેલું છે. જો તમે ચોટીલા ચામુંડ માતાના દર્શન કરવા માટે આવો તો જલારામ મંદિરે જરૂરથી આવજો. ઘણું મોટું અને ઘણું સરસ મંદિર છે, તમે જોઈ રહ્યા હશો. આ મંદિર પરિસરના બહારના દ્રશ્યો છે અને આજે સામે જોઈ રહ્યા છે જલારામ બાપાનું મંદિર છે. તો ચાલો હવે આપણે જલારામ બાપાના દર્શન કરીશું. તો આપણે જલારામ બાપાના દર્શન કરીને બહાર આવી ચૂક્યા છે અને અહીંયાથી ડુંગર દેખાઈ રહ્યું છે. હવે આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ તરફ, પણ અમે લંચ કર્યું નથી તો હવે અમે કરીશું લંચ. તો અહીંયા ખૂબ સરસ કાઠિયાવાડી હોટલ મળી ગઈ છે, તો ચલો આપણે લંચ કરી લઈએ. $140 અનલિમિટેડ કાઠિયાવાડી થાળી જમી છે. ખૂબ સરસ જમવાનું હતું, ખૂબ મજા આવી ગઈ. તો આજની વિડીયોમાં આટલું જ. મને આશા છે કે વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય માં ચામુંડમાં જરૂરથી લખજો.